મુખ્યમંત્રીએ આજે ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી અને ગેસ અને અન્ય મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી। તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય છે, કોઈને ગભરાહટ લાવવાની જરૂર નથી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત મહાનગરપાલિકાના CCC ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં LPG ગેસની અછત સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉદ્યોગકારો સાથે બેઠક કરી ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક મંડળો અને રાજ્યના અધિકારીઓ સાથે ગેસ સપ્લાય સહિતના વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે સંકટના સમયમાં સૌએ એકતા દાખવી છે। દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને એમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું હતું। સુરતના પાંડેસરા, વાપી, અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારમાં ઉદ્યોગકારો દ્વારા કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજ્યભરમાં અંદાજે 117થી વધુ રસોડાઓ શરૂ કરવામાં આવ્યા હતા। તેમણે વધુમાં કહ્યું કે આવનારા દિવસોમાં ગેસને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી। ઉદ્યોગકારોને તેમણે અપીલ કરી કે અફવા અથવા ખોટા મેસેજથી દૂર રહે। સરકારે ચેતવણી આપી છે કે અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાળાબજારી કરનારાઓ સામે પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે। મોનિટરિંગ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। કાળાબજારી કરનારાઓ પર પૂરતી નજર રાખવામાં આવી રહી છે। સરકાર અને ઉદ્યોગો સાથે મળીને કામ કરી રહ્યા છે અને ગુજરાતને દેશનું રોલ મોડલ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે। કોઈ બી પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી। કાલાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે। આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર ગમે તે હોય અને સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ના બને। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।